કેમ છો મારા બધા ફોલોઅર્સને ગુડ ઇવનિંગ અને તમારું મોસ્ટ વેલકમ છે મારા વ્લોગમાં. તમારા માટે એક ખુશ ખબર છે. આજે હું જાઉં છું મુંબઈ લાલબાગ ચા રાજાના દર્શન કરવા, અને તમને પણ દર્શન કરવાના મળવાના છે, એ પણ ઘરે બેસીને. તો મારો વ્લોગ એકદમ દિલથી જોજો, છેલ્લે સુધી જોજો. મુંબઈમાં બહુ જ મજા આવવાની છે, સિરિયસલી બહુ જ મજા આવે. તમને લાલબાગ ચા રાજાના દર્શન કરવાનો છે, મેરીન લાઈન પર લઈ જવા, પછી ત્યાર પછી તાજ હોટલ પર તમને બતાવીશ બધું. ત્યાર પછી ગેટ ઓફ ઇન્ડિયા બધું જ તમને જોવાનું મળવાનું છે. અમારા ફ્રેન્ડ સાથે અમે 5 જણા જવાના છે. તો હવે બહુ વેટ નહીં કરાવું તમને. હું નીકળવાનો સીધો નવસારી રેલવે સ્ટેશન પર, અને ત્યાંથી સૌરાષ્ટ્ર સુપર એક્સપ્રેસમાં જવાનો ડાયરેક્ટ મુંબઈ દાદર. ચાલો જોજો છેલ્લે સુધી બ્લોગ. તમે જોઈ શકે મેં આવી ગયો નવસારી. આપણે વ્લોગને બહુ લાંબો નથી કરવાનો, કેમ કે મુંબઈ જવાનું છે ને વ્લોગ બહુ લાંબો થઈ જશે. આ બાઇક પર મારા ફ્રેન્ડ લોકો મને મૂકવા આવ્યા છે. તમે જોઈ શકે મેં આવી ગયો નવસારી સ્ટેશન પર. આવું છે અમારો નવસારીનું રેલવે સ્ટેશન. હજુ તો સ્ટેશન પર પહોંચતા જ આ ભાઈ લોકો મળી ગયા. ભાઈ લોકોએ મને ઓળખી કાઢ્યો કે તું કે છે ને. મેં કીધું હા કે છે. તો મારા સાથે ફોટા પડાવવા લાગ્યા. અને ભાઈ લોકોની એક ખ્વાહિશ છે કે એમને મારે બ્લોગમાં લેવાનું છે. બધા ફોટા પડાવતા છે, અને એક બાજુથી મારા ફોનમાં શૂટ પણ ચાલતું છે. થેન્ક યુ તમને બધાને કે મને આટલો સપોર્ટ કરવા માટે, આટલું મારું નામ બનાવવા માટે. તમારા લીધે જ બધું સક્સેસ છે. તમે સપોર્ટ કરતા છે, અને આ રીતે સપોર્ટ કરતા રહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વ્લોગને છેલ્લે સુધી જોજો, જેથી મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને મેં ગરીબ લોકોની સેવા કરી શકું. તમને ખબર જ છે કે હું ઓલરેડી મિડલ ક્લાસ ફેમિલીથી સ્ટ્રગલ કરું, એ છતાં હું ગરીબ લોકોની સેવા કરું છું. ભાઈ લોકોને ફાઇનલી આપણે બાય કહી દઈએ. ગણપતિ બાપ્પા. તો ભાઈ લોક તમારા માટે સ્પેશિયલ અમે વ્લોગ શૂટ કરવા જતા છે મુંબઈ. લાલબાગના રાજાના સ્પેશિયલ વ્લોગ શૂટ કરવા જતા છે. કદાચ તમારે જવાનું સપનું નહીં હશે, પણ અમે તમને દર્શન કરાવવાના છે. આ બધા મારા ભાઈ લોક આવી ગયા છે. પેલી બાજુ છે આપણા સાગરભાઈ. આપણા ફોલોઅરને હાઈ કરી દેજે. તો અમે નવસારી આવી ગયેલા છે સ્ટેશન પર. હવે આપણે કેટલા વાગે આવવાની છે આપણી ટ્રેન? 12:30 વાગે અમારી ટ્રેન આવવાની છે. અમે જતા છે મુંબઈ લાલબાગના દર્શન કરવા. તમે પણ કરજો, અને વ્લોગ છેલ્લે સુધી જોજો. તમને બધું જ જોવાનું મળશે, શું શું કરશું ત્યાં મુંબઈમાં, કેવી રીતના અમે એન્જોય કરશું, અને તમને દર્શન કરવાના તો મળવાના જ છે. તો વ્લોગ છેલ્લે સુધી જોજો. ચાલો બાય. બહુ જ વેટ કર્યો. ફાઇનલી અમારી ટ્રેન આવી ગઈ, સૌરાષ્ટ્ર સુપર એક્સપ્રેસ. અને હા, મને બહુ ખુશી થતી છે કે અમે લાલબાગ ચા રાજાના દર્શન કરવા જતા છે. ટિકિટ ઓલરેડી લીધી છે. હવે સીટ શોધવાનું ને પછી ઊંઘી જવાનું. આખી નાઇટ ટ્રાવેલિંગ કર્યું પછી ફાઇનલી અમે મુંબઈ પહોંચી ગયા. ગુડ મોર્નિંગ મુંબઈ. જો આ મુંબઈની શાન છે. બિલ્ડિંગ કેટલી મોટી છે, અને ભાઈ લોકો તો ઊભી રહેવાનું નામ જ નથી લેતા. સ્ટેશન બી કેટલું મોટું છે, ચલાવ્યા જ કરે. પછી મેં કેમેરામાં મારો ફેસ જોયું. નાયા નથી તો પણ એકદમ કમ્પ્લીટ દેખાતા છે. ચાલો હવે ખાલી મોઢું ધોઈ મૂકીએ. ના રે, મેં તો મજાક કરું. લાલબાગ ચા રાજાના દર્શન કરવા જવાના એટલે ફ્રેશ તો થવું પડશે. હવે ટૂંક સમયમાં સવાર થઈ જવાની, એટલે અમે વેઇટિંગ રૂમ શોધતા છે. ત્યાં બધું નાવા ધોવાનું મળી જ જશે. અને હા, તમે મુંબઈ કોઈ વાર ફરવા જાય તો એકલા નહીં જતા, ફ્રેન્ડ લોકો સાથે જજો, કેમ કે ત્યાં કાં ગૂંચવાઈ જાય, કાં ખોવાઈ જાય, કંઈ ખબર નહીં પડે. ચાલો હવે અમે મસ્ત રેડી થઈ ગયા. પછી દાદરથી અમે ઇકો બુક કરી અને જવાના ડાયરેક્ટ લાલબાગ ચા રાજાના દર્શન કરવા. આ ડ્રાઈવર ઇકો કેવી ચલાવે જુઓ ને, મને તો હસવું આવે. સ્ટેરિંગ તો એવું મચડતો છે જાણે તોડી નાખવાનો હોય તેવો કરતો છે. અને રસ્તામાં જુઓ મને વાઘ મળી ગયો. તો પબ્લિક તમે જોઈ શકે અમે ફાઇનલી પહોંચી ગયા મુંબઈ લાલબાગ ચા રાજાના દર્શન કરવા. આ જુઓ તમે પબ્લિક તો જુઓ ખાલી. આ જુઓ પાછળ પબ્લિક જુઓ ખાલી. ને આજે પાછો સન્ડે છે. અરે યાર, મને તો અત્યારથી ટેન્શન આવતું છે કે કેટલું પબ્લિક હશે. અને આ તમે જોઈ શકે આ છે મુંબઈ ચા રાજાનો ગેટ. કેટલો મોટો ગેટ બનાવેલો છે. તમિલનાડુ રામેશ્વરમ જ્યોતિર્લિંગ જેવો જ છે સેમ ગેટ. આ સુપો ફાઇનલી આપણે મુંબઈ પહોંચી ગયા લાલબાગ ચા રાજાના દર્શન કરવા. તો કેવી મજા આવી ટ્રેનમાં? ટ્રેનમાં બહુ મજા આવી, મસ્ત ઊંઘ આવી. બહુ ઊંઘ કાઢી. અમે તો બેહવાની સીટ પર ઊંઘ કાઢી લીધી. અને હવે ટૂંક સમયમાં તમને લાલબાગ ચા રાજાના દર્શન કરવાના મળવાના છે. આ તમે જોઈ શકે પબ્લિક જુઓ, દિમાગ નથી કામ કરતું. ને આજે પાછું એક સન્ડે છે. સન્ડે છે તો દર્શનની લાઈન કેટલી હતી મને તો અત્યારથી ટેન્શન આવતું છે યાર. પબ્લિક જોઈને દિમાગ નથી કામ કરતું. તો ભાઈ લોકો આ તમે જોઈ શકે મુંબઈમાં છે આવી ભાગદોડ વાળી જિંદગી. આવે તો પણ સારું, નહીં આવે તો પણ સારું. આવે તો 100 વાર વિચારજો આવા પહેલા. મારા બધા ફોલોઅર્સ ને ગુડ મોર્નિંગ. સાગરભાઈ ગુડ મોર્નિંગ કહી દો.
તો બહુ જ તકલીફ ઉઠાવીને અમે ટ્રેનમાં આવ્યા છે ડાયરેક્ટ નવસારી થી મુંબઈ. તો મારા વ્લોગ ને તમે છેલ્લે સુધી જોજો અને કોમેન્ટ કરજો કે વ્લોગ કેવો છે. અમે બહુ જ તકલીફ ઉઠાવી છે. આ જુઓ તમે ખાલી પબ્લિક જુઓ, હજુ તો ભાગદોડ ચાલુ છે ને વેટ કરજો. હવે તમને લાલબાગ ચા રાજાના દર્શન કરવા મળવાના છે. ચાલો બાય. ત્યાર પછી મુંબઈની ફેમસ ચાય પી લીધી. કાકો કઈ 1200 રૂપિયાની કિલો તમે ચા લાવું એમ કે ખાલી. પછી તમે વિચારો કે ચા કેવી લાગતી હશે. બધાને જ ખબર છે કે આ ઇન્સ્ટાગ્રામનો જમાનો ચાલે એટલે બીજાને જોઈને મેં બી સ્ટોરી મૂકવા સારું વિડીયો શૂટ કર્યું. પછી ચા પીધી શાંતિથી. ભાઈ લોગ તમે જોઈ શકે આ છે ફાઇનલી લાલબાગ ચા રાજાનો ગેટ. સુકો મને તો વિશ્વાસ નથી થતો કે આપણે લાલબાગ ચા રાજાના દર્શન કરવા આવી ગયા. જો ભાઈ લોગ આ છે ગેટ. દિલ ખુશ થઈ ગયો. તમારું નસીબ છે કે તમે મારા ફોલોવર છો અને મારા સબસ્ક્રાઇબર છે કે તમને લાલબાગ ચા રાજાના દર્શન કરવાના મળવાના છે લાઈવ. આ ગેટ છે અહીંયાથી વીઆઈપી લોકો જ જાય. આપણે તો ગરીબ માણસ એટલે શું કહે હવે. ભાઈ લોગ આ તો હજુ તમે ગેટ જોયો, આ તો ડેમો છે ખાલી. ये तो ट्रेलर है એમ કે નહીં શકો. આ તો ગેટ છે ખાલી, પિક્ચર અભી બાકી હે. શાંતિથી તમે જોજો છેલ્લા સુધી વ્લોગ. હજુ લાલબાગ ચા રાજાના દર્શન કરવાના બાકી છે. આ તો ખાલી ગેટ બતાવ્યો છે તમને. આ જુઓ તમે ખાલી આ દર્શનની લાઈન તો જુઓ. આ તો રામ નામ સત્ય હે, ઓરામાં મસ્ત હે, થઈ જવાનું લાગે આમાં. આ જો આ પબ્લિક ખાલી લાગે આ 7-8 કલાક પાકા છે ને દર્શન કરતા. 7-8 કલાક પાકા જ લાગે. જો આ પબ્લિક જતું છે હજુ ને આ લાઈન જો ખાલી કેટલી લાંબી. આ પબ્લિક જેવો ને કેડી જેવો છે. આમાં અમારો નંબર લાગી શકે. આ લાઈન જુઓ તો અમે ખાલી 1 કિલોમીટર સુધી છે લાઈન. મેં તો સાચું કેમ એકદમ દિલથી લાલબાગ ચા રાજાના દર્શન કરવા જવાનું જ નહીં, ઘરથી દર્શન કરી લેવાનું ને તો મરી ગયા એમ માનવાનું ગયા. તો લાલબાગ ચા રાજાનો પાવર છે જુઓ તમે. પબ્લિક જુઓ ખાલી હજારોની સંખ્યામાં આવેલું છે પબ્લિક દર્શન કરવા માટે. અને અહીંયા તો એટલો મોટો હોલ છે, અંદર એન્ટર થયા ત્યાં કે 40-50 હજાર પબ્લિક આવી જાય એમાં એવું લાગે છે જ આટલું પબ્લિક ઓલરેડી. આટલું પબ્લિક જોઈને તો મારા પગની નીચેથી જમીન નીકળી ગઈ. મારા તો મોટિયા મરી ગયા. મને તો થયું કે આજે તો સાંજ પાકી જ દર્શન કરતા કરતા. આવું જ કાચબાની જેમ ચાલ્યા કરવું પડે. 1 કલાકમાં તો થોડુંક જાય ખાલી. મગજ મારું તો કામ કરતું બંધ થઈ ગયું. તમે જાય લાલબાગ ચા રાજાના દર્શન કરવા તો 100 વાર વિચારજો. તમે પબ્લિક જુઓ ને અમારી હાલત જુઓ ખાલી. મને તો આટલું પબ્લિકમાં આવીને એમ થાય કે અમથા આવી ગયા, ઘરથી દર્શન કરી લેતા તો સારું એમ થાય. પણ મારું સપનું હતું કે મારે લાલબાગ ચા રાજાના દર્શન કરવું છે અને મારા ફોલોવર્સ લોકોથી જેનાથી નહીં આવાય એમને પણ મારે દર્શન કરાવવાનું છે. અને ફાઇનલી તમને દર્શન કરાવી દીધા. પબ્લિક તો બહુ જ છે પણ મેં પછી વિચાર્યું કે આટલું પબ્લિક શાના માટે? લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે. આ લોકો બધા કોઈ હિંમત નથી હારતું દર્શન કરવા માટે, તો મેં શું કામ હારું? અને આ પબ્લિક લોકો તો એટલું ખુશમાં છે અને એટલા ઉત્સાહમાં જતા છે કે એ લોકોને કોઈ ટેન્શન નથી. એ લોકોને જોઈને મને હિંમત આવી ગઈ. મને પણ મનમાં વિચાર આવ્યો કે ભલે 5 કલાક જતી રહે તો કંઈ નહીં, પણ આટલું પબ્લિક છે તો મારે બી જવું જ છે દર્શન કરવા માટે. અને સાથે મારા ફોલોવર્સ મને આટલો સપોર્ટ કર્યો છે એમને પણ મારે લાઈવ દર્શન કરાવવાના છે. એ હિંમતથી મેં આગળ વધીને દર્શન કરવા પહોંચી ગયેલો. તો મારા ફોલોવર્સને જણાવવાનું કે તમે ટેન્શન નહીં લેતા, તમને ટૂંક સમયમાં બાપાના દર્શન કરવાના મળવાના છે લાલબાગ ચા રાજા. હિંમત રાખી અને 4-5 હજાર માણસ વચ્ચે અડધો રસ્તો તો અમે કાપી દીધો. અને જુઓ આ તમે વ્યૂ જુઓ ખાલી ઉપરથી કેટલું પબ્લિક છે. અને સાથે આ મારા ભાઈ લોકો પણ છે, એ લોકો પણ હિંમત આપતા છે એટલે વધારે હિંમત આવતી છે. અને હવે મને બહુ જ ખુશી થતી છે. હવે મેન લાઈનમાં આવી ગયા અમે. આટલું ખાલી સફર પતે એટલે સીધા બાપાના દરબારમાં લાલબાગ ચા રાજાના દરબારના દર્શન કરવા. હવે તમારે બહુ વેટ નહીં કરવું પડશે. આ સીધી લાઈન જશે બાપાના દરબાર પાસે લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે. અને તમે ઉપર આ ખાલી ડેકોરેશન કરેલું એ તો જુઓ, આપણા વિચારની બહાર, ઓકાતની બહાર.
આ બધું અંબાણી ફેમિલી તરફથી નીતા અંબાણીએ બધું સ્પોન્સરશિપ કરેલું છે. આ હજારોમાં નથી લાખો રૂપિયાનું છે ડેકોરેશન. આ ડેકોરેશન જોઈને તમારું દિમાગ નથી કામ કરતું, જાણે જન્નતમાં પહોંચી ગયા સ્વર્ગમાં એવું જ લાગતું છે. એક નંબર યાર, બહુ જ મસ્ત ડેકોરેશન કરેલું છે. અને આ જુઓ અમારી હાલત, જો અમે કેવા ફસાઈ ગયેલા લાઈનમાં. મનમાં તો એવો વિચાર આવે કે અહીંયાથી ભાગી જામ, પણ કેવી રીતના ભાગો, લાઈનમાં ફસાઈ ગયેલા હજારો પબ્લિક. અને ફાઇનલી આટલું બધું તકલીફ ઉઠાવી દિલ ખુશ થઈ ગયું. જુઓ તમે આ લાલબાગ રાજાના દર્શન કરીને સાચું કે બધો થાક ઉતરી ગયો અને બધું ટેન્શન દૂર થઈ ગયું. અને લાલબાગ રાજાની એન્ટ્રી પડતા તમે જુઓ ખાલી કેટલા લોકો ફોટા પાડે અને કેટલા લોકો વિડીયો ઉતારતા છે. મને તો બહુ જ ખુશી થતી છે અને હજુ નજીક જવાનું મન થતું છે, પણ પબ્લિક જવા દે તો ને. હવે થોડાક નજીક આવી ગયા છે, તમે પણ એકદમ દિલથી દર્શન કરી લેજો. અને લાલબાગ રાજાનું ખાસ આકર્ષણ છે, તમે તો વિચારી પણ નહીં શકે. આ જે માથા પર મુકુટ પહેરાવેલું છે એ 12 કરોડનું છે. મુકેશ અંબાણીએ ગિફ્ટ કરેલું છે. તમે ખાલી વિચાર કરો કે લાલબાગ રાજાના દરબારમાં મોટા મોટા સેલિબ્રિટી મુકેશ અંબાણી પોતે દર્શન કરવા આવે, શાહરુખ ખાન આવે. તમે વિચારો કે પછી આ લાલબાગ રાજાનો પાવર કેટલો હશે. એ જ જોવા માટે તમે નવસારીથી ટ્રેનમાં ડાયરેક્ટ મુંબઈ સુધી ગયા, કેટલી તકલીફ ઉઠાવીને. વાત કડવી છે પણ સાચી છે. તમે મારા ફોલોવર છે અને મારા સબસ્ક્રાઈબર છે, તમે ખોટું નહીં માનતા. જિંદગી છે તો પૈસા તો કમાઈ લેશું, ઉપર જવાના તો શું લઈને જવાના, ઘરની બહાર નીકળો, આવું કંઈ નવું જુઓ, ફ્રેન્ડ લોકો સાથે એન્જોય કરો. અને હા ભાઈ લોક, કામ તો આખી જિંદગી જ કરવાનું છે યાર. તમે મારા ફોલોવર છે એટલે તમને થોડું તો મોટિવેશન મારે કરવું પડે. આવતીકાલે શું થવાનું છે તમારા સાથે, મારા સાથે શું થવાનું છે, કોઈને કંઈ ખબર નથી. બસ ફરો, લાઈફમાં એન્જોય કરો અને ખુશ રહેવો. ચાલો લાલબાગ રાજાના દર્શન તો કરી લીધા. હવે આ બહાર પ્રસાદ ફ્રીમાં આપતા છે, લઈ લે ઘરના માટે. અને પછી અમે જવાના, બહાર નીકળવાના અને આખું મુંબઈ ફરવાના છે હજુ તો. બહાર નીકળે એટલે સામે મીઠાઈની દુકાન દેખાઈ ગઈ. અહીંયાની મીઠાઈ બહુ જ ફેમસ છે એટલે ઘરના માટે લઈ લીધી. ફાઇનલી તમે લાલબાગ રાજાના દર્શન કરી લીધા. એક્ઝિટ નહીં કરતા, લાલબાગ રાજા માટે કોમેન્ટ કરજો દિલથી, લાલબાગ રાજા કી જય. અને હજુ તો ઘણું બધું તમારે મુંબઈમાં જોવાનું છે, તો નીકળી નહીં જતા, બ્લોગને છેલ્લે સુધી જોજો. જતા જતા રસ્તામાં યુનિક મૂર્તિ જોવાની મળી. તમે ડેકોરેશન તો જુઓ ખાલી એનું. અને આ સાથે મારો ફ્રેન્ડ છે, તમે જોઈ શકે એ રાઇડર છે અને ફરવાનો બહુ શોખ છે. અને આ મારી પાછળ તમે બિલ્ડિંગ તો જુઓ ખાલી, મારું તો અક્કલ કામ નહીં કરે, તરત જ રીલ શૂટ કરી લીધું. લાગે ને બિલ્ડિંગ એક નંબર. આ બિલ્ડિંગનો ગેટ જુઓ તમે ખાલી, ગાડી કેટલી નાની દેખાતી છે. અને રસ્તામાં જતા બીજા બાપા આવી ગયા, એના પર તમને જોરદાર દર્શન કરાવું. તમે આ મૂર્તિ અને મંડપનું ડેકોરેશન તો જુઓ ખાલી. ને મૂર્તિ મુંબઈમાં આવે એટલે નાની મોટી નહીં હોય, આવી જ હોય, મોટી જ હોય. મૂર્તિની બનાવટ તો જુઓ તમે ખાલી, એક નંબર છે યાર. કેટલાની હશે આ મૂર્તિ? આપણી તો ઓકાતની બહાર છે. બધાનું ડ્રીમ્સ હોય, પણ શું કરે, સક્સેસ થવા તો આના કરતાં મોટી મૂર્તિ લાવીશ. બધા બાપાના દર્શન કરીને મેં વિડીયો શૂટ કર્યા કરું. પછી મેં પણ પગે પડી લીધું અને ફાઇનલી આ ગેટનું શૂટ પણ કરી લીધું. એમણે પણ ડેકોરેશન એક નંબર કરેલું છે, મને બહુ જ ગમી ગયું. ચાલો અમે પાછા સ્ટેશન પર આવી ગયા. હવે ચાલ્યા ચર્ચગેટ ને પછી ગેટ ઓફ ઇન્ડિયા, પછી મુકેશ અંબાણી નું ઘેર જોવા જવાના છે, હે ને? હા, મુકેશ અંબાણી પૈસા લેવાના છે, ઘર આપવાના કા. એટલે અહીંયા સ્ટેશન પરથી 5-5 રૂપિયા ટિકિટ કઢાવી. જો આ ટ્રેન બી આવી ગઈ, એમાં બેસીને હવે અમે જવાના ચર્ચગેટ. હવે ટ્રેનમાં બેસીને ડાયરેક્ટ ચાલ્યા ચર્ચગેટ. ત્યાં તમને તાજ હોટલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા જોવાનું મળશે. અને આ છે મુંબઈનું ફેમસ સ્ટેડિયમ, એનું નામ છે વાનખેડે સ્ટેડિયમ. આ સ્ટેડિયમમાં મોસ્ટ ઓફલી મેચ આમાં જ રમાય બધી. અને હા, મોટા મોટા પ્લેયર બધા ક્રિકેટર લોકો આમાં જ રમે અને આની આજુબાજુ એરિયામાં બધા પ્રેક્ટિસ કરે. તમારો નસીબ કેટલું સારું છે કે તમે મારા ફોલોવર અને સબસ્ક્રાઈબર છો, તમને ઘર બેઠા બધું જોવાનું મળે. જો ફાઇનલી અમે ચર્ચગેટ સ્ટેશન પર આવી ગયા. મને બહુ જ ખુશી થતી છે. તમે મારા ફોલોવર છો અને તમે મારા સબસ્ક્રાઈબર છો. મારા ફેસ પર તમે સ્માઇલ જુઓ ખાલી. તમે એટલા સપોર્ટ કરતા છે કે ના પૂછો વાત યાર. બસ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ કરી લેજો. અને આ બિલ્ડિંગ તો જુઓ ખાલી, તમે જાણે લંડનમાં ફરતો હોય એવું લાગે મને તો. ધ્યાનથી જોજો, તમને કંઈ નવું અને યુનિક બતાવું. આ છે આપણી બેંક ઓફ ઇન્ડિયા, જે આપણા ઇન્ડિયામાં મોટામાં મોટી બેંક છે. તો તમે વિચારો અંદર પૈસા કેટલા હશે. આ જે બેંક ઓફ ઇન્ડિયા છે એ આપણી બધી બેંકનું મેનેજમેન્ટ આના તરફથી જ થાય છે, બેંક ઓફ ઇન્ડિયા તરફથી. અને આ સીન કેટલો મસ્ત દેખાય જો ફોટા પાડવા માટે. પછી આપણે તો ગુજરાતી, અમે લહેરી લાલા, આપણે ગુજરાતી લાલા, એટલે આપણને ગુજરાતી ખાવાનું જ જોઈએ. અને આ વ્યૂ તો જુઓ તમે ખાલી, જાણે લંડનમાં પહોંચી ગયા હોય એવું લાગે. આ વ્યૂ જોઈને મેં એકદમ કડક રીલ શૂટ કરી લીધું ઇન્સ્ટાગ્રામ પર મૂકવા અને તમને બતાવવા.
और ये देखो ये है मुंबई का दरिया, કેવો લાગે સીન. આ છે ગેટ વે ઓફ ઇન્ડિયા પાછળનો સીન. અહીંયા એટલું સુકૂન છે ને યાર, અહીંયાથી કશે જવાનું મન નહીં થાય. એક નંબર સીન લાગે યાર. કેમ છો પબ્લિક? ફાઇનલી અમે આવી ગયા ચર્ચગેટ. આ જો આ છે તાજ હોટલ અને આ છે ગેટ વે ઓફ ઇન્ડિયા. તો ભાઈ લોક તમે તાજ હોટલ જોઈ લીધી, તો અમે એની અંદર હવે જવાના છે જમવા માટે ને ચાય પીવા. ચાય ના કેટલા ચાય ના 1500 રૂપિયા છે. પૈસા તો લઈને આવલા છે એકદમ. જો આ બેગ ભરીને અંદર પર તાજ હોટલ માં છે ને ફોન એલાઉડ નથી, એટલે અંદર નું બ્લોગ ની શૂટ થાય અમારાથી. ચાલો પછી આ છે આપણા સાગરભાઈ, જો લાગે ને ફિટનેસ એક નંબર, એ પણ રીલ શૂટ કરતા છે. અમારો લીડર એ જ છે, એની બોડી જુઓ ખાલી, એક જ જો મૂકે તો ઉઠે બી નહીં બીજી વાર. પછી તમારો ભાઈ થોડો બાકી રહી, મેં બી એક રીલ શૂટ કરી જ લીધું મસ્ત એક નંબર. તો ભાઈ લોક તમે તાજ હોટલ પણ જોઈ લીધી અને ગેટ વે ઓફ ઇન્ડિયા પણ જોઈ લીધો. હવે અમે ચાલ્યા મેરીન લાઈન. ત્યાં મસ્ત દરિયા કિનારો જોવાનું છે, કિનારા પર બેસીને મસ્ત એન્જોય કરવાના છે આપણે. તમને મસ્ત સીન બતાવવા, તો વ્લોગ ને એક્ઝિટ નહીં કરતા. આ તમે જોઈ શકે તાજ હોટલ અને ગેટ વે ઓફ ઇન્ડિયા નું ડિમાન્ડ. આપણે ઇન્ડિયાનું પ્રતિક છે ગેટ વે ઓફ ઇન્ડિયા. જો આ પબ્લિક બધું રીલ શૂટ કરવા આવે, અહીંયા બધા સેલિબ્રિટી બી આવે. આ બધા ફોટા પાડવામાં બિઝી છે, રીલ્સ બનાવતા છે ને આ ટાપમાં દુખી થયા કરતા છે. ને સાથે મેં બી. ચાલો હવે મળીએ મેરીન લાઈન પર. કોણ હા? તમે જોઈ શકે તમારો ભાઈ ફાઇનલી આવી ગયો મેરીન લાઈન પર. જો લાગે ને લોકેશન એક નંબર, એક નંબર તેરી કમર. જોજો વ્લોગ હજુ બાકી છે, હજુ એન્ડ નથી. આ ડેમો છે, પિક્ચર અભી બાકી છે. જો આ લોકેશન, તમે ખાલી મને સપોર્ટ કરજો. તમે જેવી જગ્યા જોઈ ની હશે એવી જગ્યા હું તમને બતાવીશ. આપણા નવસારી જિલ્લાના ક્રિએટર લોકો, તમે મોઢાઈ મારતા ને કૂદતા હોય તો નવસારી જિલ્લામાં જ કૂદી લેજો, કેમ કે મુંબઈમાં તો આપણું કઈ વેલ્યુ નહીં મળે. અહીંયા તો કચરા વારવા બી નહીં રાખે. અહીંયા મને કોણ ઓળખે? 2 લાખ ફોલોવર થવાના તો બી કોઈ ઓળખે નહીં. અને પછી જો આ મરાઠી લોકોનું કંઈ આંદોલન છે, એ લોકોનું સમ સારું છે. તાજ હોટલ પણ બંધ કરેલી છે અને હાઈવે પર બંધ કરેલા છે. આમના પરથી આપણને એક વાત શીખવાની મળે કે આપણે જૂથ બનીને રહેવું જોઈએ, સમ સાથે રહેવાનું, તો કોઈ આપણને ટચ બી નહીં કરી શકે. જેમ આપણે આદિવાસી લોકો કંઈ પ્રોબ્લેમ આવે તો એક સાથે થઈ જાય, તેમ મરાઠી લોકો પણ સાથે ગ્રુપ બનીને બધું સમાજ સાથે લડી લે. એટલું તો તમે વિચારી લીધું હશે કે એકલા હોય તો આપણને બધા ગભરાવે, સાથે ગ્રુપમાં હોય તો કોઈ બાપ આપણું કંઈ ઉખેડી નહીં લે. અને હવે આ બિલ્ડિંગ જોઈને તમારું મગજ કામ નહીં કરે. તમે આ ખાલી બિલ્ડિંગ તો જુઓ કેટલા માળની હશે. ઉપરથી કંઈ નીચે પડી ગયું તો નીચે લેવા આવતા પગથિયા ઉતારવાનું હોય તો શું થાય તમે વિચારો ખાલી. આ બિલ્ડિંગની ઉપરથી મુંબઈનું વ્યૂ કેવું દેખાતું હશે યાર. એકવાર તો લાઈફમાં જવું જ છે આ બિલ્ડિંગની ઉપર. મહેનત કરશે તો બધું મુમકિન છે તેવું છે, એટલે મહેનત કરવું પડે, બધું સક્સેસ થશે. ભાઈ લોક તમને કઈ બતાવું પણ હસતા નહીં. આ બિલ્ડિંગ જુઓ તમે ખાલી. આના પરથી ચડ્ડી પડી ગઈ તો કાં ઉઠીએ આપણે? આ પાછો એનો બી બાપ. આ બિલ્ડિંગ દેખાય ને તમને, એની પાછળ છે મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા. અમે ત્યાં મુકેશ અંબાણીનું ઘર જોવા માટે અને તમને બતાવવા માટે નીકળેલા હતા, પણ વરસાદ ચાલુ થઈ ગયા તો હવે આ મુકેશ અંબાણીનું ઘર જેવી બિલ્ડિંગ જોઈ લેવો, બીજું શું.
અને તમે ખાલી સપોર્ટ કરો, મને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમને પણ લઈ જવા. પછી અમને ભૂખ લાગી એટલે અમે આને શું કહેવાય, જીરા મસાલા કે ચાઇનીઝ રાઈસ કે ચાઇનીઝ ભેલ કે જીરા રાઈસ કે શું કે તે ખાઈ લીધું. હવે અમે ચાલ્યા ઘરે. તમને કેવો લાગ્યો મારો વ્લોગ? તમને ઘરે બેસીને આખું મુંબઈ બતાવ્યું, લાલબાગચા રાજાના દર્શન કરાવ્યા. તો મારી ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરીને જજો. દિલથી એકદમ તમારા ફ્રેન્ડને પણ શેર કરજો. અને થેન્ક યુ સો મચ મારો વ્લોગ જોવા માટે. તો ભાઈ લોકો અમે આવી ગયા મુંબઈથી બિલ્લીમોરા સ્ટેશન પર પાછા રિટર્ન. અમારો વ્લોગ બી પતી ગયો અને અમે બી પતી ગયેલા છે. ટ્રાવેલિંગ કરીને બહુ ખરાબ હાલત થઈ ગયેલી છે. તમારા માટે બહુ જ મહેનત કરી છે. તમને આખું મુંબઈ બતાવ્યું છે, લાલબાગચા રાજાના દર્શન પણ કરાવ્યા છે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો એકદમ દિલથી. અને વ્લોગ કેવો છે કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો. અને ચાલો મળીએ બીજા વ્લોગમાં. મસ્ત ધમાકેદાર તમારા માટે વ્લોગ લઈને આવશું અમે.